એને પોતાની વાત રજૂ કરી. જેની સૂચના બાદ હવે વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે મહેશ બાબુ હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરભરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તા ઉપર ઉભેલા ખાડાઓને લઈને નાગરિકોના રોષને પહોંચી વળવા કમિશનરે કોર્પોરેશનના તમામ મહત્વના વિભાગોની તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં રોડ, પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા. કમિશનરે આ તકરાર ભર્યા કામો અંગે જે કડક નિર્ણયો જાહેર કર્યા છે. વિશેષ રૂપે નટુભાઈ સર્કલથી આઇકોનિક્સ રોડ સુધીના જે રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે. કમિશનરે સ્પષ્ટ કર્યું કે આ જગ્યાઓ પર પણ ખાસ કામગીરી હાથ ધરાશે. કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે. એમને આજે રિક્વેસ્ટ છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે, પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટેરિયા અલગ હોય છે. એમાં હોટ મિક્સ નાખવાનું, કોલ્ડ મિક્સ નાખવાનું, CND વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે. પણ ટેકનિકલ બાબતે છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે, ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં. અને જે ખાડાઓ પડી છે, ભૂવા પડી છે, એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું. અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે એમને ખાતરી આપી છે. એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ્સ ચાલુ કરવાનું હોય, હોટમિક્સ પ્લાન્ટ્સ અને જે કોલ્ડ મિક્સ વેટમિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી, કારણ કે મોન્સૂન સિઝન છે. તાત્કાલિક ખાડાઓ પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું. અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ્સને કાર્પેટિંગ કરવાનું હોય, અદરવાઇઝ નવું રોડ પ્રોજેક્ટ્સ ડિપાર્ટમેન્ટ તરફથી RCC રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યૂ મિટિંગ કરીને આગળ વધીશું. આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માંગવાના છે. એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે, એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયર્સથી માંગવાના છે અને પછી સિટી એન્જિનિયર મારફતે એ પણ રિપોર્ટ અમે લઈશું. સર, શહેરમાં જે ખાડાઓ પડ્યા છે એમની માટે આ જ કોન્ટ્રાક્ટરો જવાબદાર છે, તો એમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે, એમને શું કાર્યવાહી કરવામાં આવશે એ પણ ચર્ચા કરવામાં આવી છે. જે ટેન્ડર કન્ડિશન્સના અંદર જે પણ લાયબિલિટીઝ છે તે ટેન્ડર કન્ડિશન પ્રમાણે એમને કામગીરી કરવાનું થતું હોય, આ સંતોષકારક હોય તો અમને ઇશ્યુઝ નથી, પણ સંતોષકારક ના હોય અને ટેન્ડર